તો વડોદરામાં પોલીસ કર્મીએ નશામાં ધમાલ કરી હોવાનો દાવો થઈ રહ્યો છે। ટ્રાફિક જમાદારે દારૂના નશામાં માથાકૂટ કરી હોવાનો આક્ષેપ છે। નવાબ બજાર વિસ્તારમાં આ ઘટના બની છે। દુકાનદાર સાથે ઝપાઝપી કરી હોવાનો આરોપ છે। પોલીસને ફરિયાદ કરતા ટ્રાફિક જમાદારની અટકાયત કરાઈ છે। તો ટ્રાફિક જમાદારની અટકાયત કરી લેવામાં આવી છે। દુકાનદાર સાથે ઝપાઝપી કરી હોવાનો આરોપ છે। નશામાં પોલીસ હોય તેવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। પોલીસને ફરિયાદ કરતા ટ્રાફિક જમાદારની અટકાયત કરવામાં આવી છે। વડોદરાના નવા બજાર વિસ્તારની આ ઘટના છે। દુકાનદાર સાથે ઝપાઝપી કરી હોવાનો આરોપ છે। ટ્રાફિક જમાદાર દારૂના નશામાં માથાકૂટ કરી હોવાનો આક્ષેપ છે। રવિ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, નશામાં ધૂત પોલીસ કર્મચારી કે જેમને ખબર પણ નથી તેઓ શું કરી રહ્યા છે? માથાકૂટની આ ઘટના, શું કાર્યવાહી? બિલકુલ વાત કરવામાં આવે દીક્ષિતા, તો વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં ગઈકાલે આ પ્રકારનો બનાવ બનવા પામ્યો છે, જેમાં એક પોલીસ કર્મચારી દારૂના નશામાં ટલ્લી થઈને જાહેર રોડ પર તાઇફો કરતા નજરે પડ્યો અને જેનો વિડીયો ત્યાંના સ્થાનિક લોકોએ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ટ્રાફિક જમાદાર સંજય રાઠોડે પાનના ગલ્લે જઈને ગાળાગાળી કર્યા હોવાનો આક્ષેપ છે। સાથે જ દુકાન માલિક સાથે ઝપાઝપી કર્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે અને ટ્રાફિક જમાદારની આ જે કરતૂત છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે તોફાની થયેલા આ જે જમાદાર છે તેમને ભાન પણ નથી કે તેઓ શું બોલી રહ્યા છે। વિડીયો બનાવનાર શખ્સનો મોબાઈલ ઝૂંટવી લેવાનો પણ તેમને પ્રયાસ કર્યો છે અને છેવટે લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ત્યાં પોલીસની ટીમ આવી અને ટ્રાફિક જમાદાર સંજય રાઠોડની અટકાયત કરીને તેને ત્યાંથી લઈ ગયા હતા। સમગ્ર મામલો નવા બજાર વિસ્તારનો છે કે જ્યાં રાતના સમયમાં ખાણીપીણીની દુકાન લારી જ્યાં ચાલતી હોય ત્યાં ટ્રાફિક જમાદાર ગયા હતા। સવાલ એ થઈ રહ્યો છે કે એક તરફ દારૂ બંધી છે, તો આ જે ટ્રાફિક જમાદાર છે તે દારૂ ક્યાંથી પીને આવ્યા તે પોલીસ તપાસનો વિષય છે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ।